નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં આપનું સ્વાગત છે। આપણે ધોરણ 9માં આજે આપણે જોશું ભાગ નંબર 9। મિત્રો, થોડીક રજાઓ ગઈ છે, જન્માષ્ટમીનો માહોલ જો છે, 15મી ઓગસ્ટ ગઈ છે। મારા ખ્યાલથી તમે બધા જ થોડાક રજાઓમાં આપણે જે આગળ ભણ્યા છે એ ભૂલી ગયા હશો, તો થોડુંક રિવિઝન કરી લઈએ। તો ચલો, સૌ પ્રથમ આપણે જોયું હતું આસન કોણ કોને કહેવાય, તો કે એક ખૂણો આવી રીતનો છે અને બીજો ખૂણો આવી રીતનો છે, અને આ બંનેનો સરવાળો કરું તો જે આખો ખૂણો બને એને શું કહેવાય? આસનનો કોણ। આસનનો કોણ એટલે કે આ બંને ખૂણાનો સરવાળો, બરાબર। પછી આપણે જોયું હતું રૈખિક જોડ કોને કહેવાય, તો કે આ એક રેખા છે, એની ઉપર એક રેખા એટલે કે કિરણ લઈ લઉં તો આ ખૂણો અને આ ખૂણો, ધારો કે આ ખૂણો x, આ ખૂણો y, તો x + y બરાબર કેટલા થાય? 180। પછી આપણે જોયું હતું અભિકોણ। અભિકોણ કોને કહેવાય, તો કે બે રેખાઓ જો પરસ્પર છેદે તો આ બે ખૂણા કેવા કહેવાય? અભિકોણ કહેવાય। અને પાછા કેવા હોય? સમાન હોય। પછી આ બંને ખૂણા પણ અભિકોણ હોય અને કેવા હોય? સમાન હોય। આપણે આટલા એક્ઝામ્પલ જોયા હતા। અને એના પછી આપણે જોયું હતું કે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણા, અને એના આધારે આપણે પ્રમેય પણ જોયા હતા। તો જો આ એક સમાંતર રેખા, આ બીજી સમાંતર રેખા, આ બંને સમાંતર છે, અને આ એની છેદિકા, એના ઉપરથી અહીંયા ખૂણો બને, એક ખૂણો અહીંયા બને, એક નીચે બને, એક અહીંયા બનશે, એક અહીંયા, એક આ બાજુ, એક આ બાજુ ને એક આ બાજુ। 1 2 3 4 5 6 7 8 બરાબર છે। આમાં અનુકોણ કોને કહેવાય, તો કે એક તરફના એક બાજુના, તો કે 1 અને 5 અનુકોણ થશે। 4 અને 8 અનુકોણ થવાનો। એના પછી 2 અને 6 અનુકોણ થવાનો। 3 અને 7 આ પણ શું થવાના? અનુકોણ થવાના, બરાબર છે। ઓકે, અનુકોણ પછી આપણે જોયું હતું યુગ્મકોણ। યુગ્મકોણ એટલે શું? તો કે મિત્રો ઝેડ બનતા હોય એને શું કહેવાય? આપણે યુગ્મકોણ કહેતા હતા। આવી રીતનો જો ઝેડ બને તો આ ઝેડ શું હોય? અંતયુગ્મકોણ, એટલે કે 4 અને 6, તો કે 4 અને 6 યુગ્મકોણ, 3 અને 5 યુગ્મકોણ, અને પાછા આ કેવા હોય? સમાંતર। આપણી પ્રમેય જોયા હતા કે આ સમાંતર રેખા હોય તો આ કેવા હોય? સમાન હોય। અને જો એક જોડ સમાન હોય તો આ બે રેખા કેવી કહેવાય? સમાંતર કહેવાય। યાદ આવી ગયું? પછી એક તરફના અંતઃકોણો। એક તરફના અંતઃકોણો કયા થાય? તો કે 3 6 અને 4 5, એટલે કે 3 6 અને 4 5, અને આનો સરવાળો કેટલો થાય? તો કે આનો સરવાળો થાય 180। અને જો એક તરફના અંતઃકોણનો સરવાળો 180 થાય તો આ બંને રેખા કેવી છે? સમાંતર છે। આપણે અહીંયા સુધીનું જોયા હતા અને અમુક એક્ઝામ્પલ જોયા હતા ઉદાહરણના અને સ્વાધ્યાય 6.2ના એક્ઝામ્પલ 1 2 અને 3। આજે બીજા એક્ઝામ્પલ જોવાના છે 4 5 અને 6। તો મિત્રો આપણે હવે એક્ઝામ્પલ ગણીએ, બરાબર છે? ચલો, તો સૌ પ્રથમ એક્ઝામ્પલ નંબર 4 શું આપેલું છે? તો કે આપેલી આકૃતિમાં જો PQ અને ST એ સમાંતર હોય, એટલે કે આપણે પેલા આકૃતિ દોરી લઈએ। આ છે ST અને આ છે PQ। આ PQ, અહીંયા S અને T એ સમાંતર છે, તો શું? તો કે અહીંયા મળે છે R, આવી રીતનું આપેલું છે। આ ખૂણો છે 110 અને આ ખૂણો છે 130, બરાબર। અને રકમમાં એવું આપેલું છે સૂચન કરીને, સૂચન મેં લખી નથી પણ એવું આપેલું છે સૂચન કે આરમાંથી પસાર થતી રેખા ST ને સમાંતર છે। એટલે કે જો હું આરમાંથી આ રેખા દોરું, ST ને સમાંતર થશે, તો કે ST ને સમાંતર થશે, બરાબર। અને નામ શું આપી દઈશું અહીંયા? તો કે R છે, OR આપી દઈએ રેખા, બરાબર છે। તો આ રચના કરી મેં, તો શું કર્યું મેં? તો કે આરમાંથી પસાર થતી રેખા દોરો કે જે ST ને કેવી થાય છે? સમાંતર થાય છે। એટલે કે આરમાંથી પસાર થતી રેખા OR
એ એસ ટીને સમાંતર છે, એટલે કે ઓ આર સમાંતર એસ ટી અને એસ ટી તો પછી પી ક્યુને સમાંતર હતી તે, એટલે કે આ બધા જ એકબીજાને સમાંતર કહેવાય આપણે પ્રમેય 6.6 પરથી. ઓકે, એ લખી દીધું. પછી બીજું શું આપેલું હતું? તો કે મને આપેલું છે કે માપખૂણો કયો આપેલો છો? તો કે પી ક્યુ આર. જો તો પી ક્યુ આર ક્યાં છે? આ પી ક્યુ અને આર કેટલો આપેલો છે મને અહીંયા? 110. અને બીજું શું આપેલું છે? તો કે માપખૂણો આર એસ ટી, એટલે કે આર એસ ટી ક્યાં છે? તો કે આર એસ ટી બરાબર કેટલા આપેલા છે મને અહીંયા? 130 અંશ. તો શું કીધું ગોતવાનું? તો કે ધારો કે જે ગોતવાનું છે એના બરાબર હું કહી દઉં એક્સ, જેથી કરીને આપણે બીજી વાર લખવું ના પડે. કે ધારો કે માપખૂણો ક્યુ આર એસ મારે ગોતવાનો છે અને શું છે? એક્સ, એટલે કે આ ખૂણો હવે મારે ગોતવો છે એક્સ. તો મિત્રો જુઓ તો આ એસ ટી જે છે આ એ અને આ ખૂણો આટલું મેં ડબલ ટીક કર્યું ને, જે આ બે એક તરફના અંતઃકોણો ના કહેવાય? જુઓ તો કેવી રીતે? તો કે ઓ આર સમાંતર એસ ટી હોવાથી શું થાય? તો કે માપખૂણો આર એસ ટી વત્તા માપખૂણો એસ આર ઓ બરાબર કેટલો થાય? 180. શું કામ? કારણ કે એક તરફના અંતઃકોણો. કારણ લખવું પડશે આપણે કે એક તરફના અંતઃકોણો બરાબર. અને આર એસ ટી મને આપેલો છે, આર એસ ટી કેટલો છે? 130 વત્તા આ માપખૂણો એસ આર ઓ ભલે રહ્યો બરાબર કેટલા થાય? 180. એટલે કે માપખૂણો એસ આર ઓ બરાબર કેટલો થાય? તો કે 180 માંથી 130 જાય તો કેટલા વધશે? માત્ર ને માત્ર 50. એટલે માપખૂણો એસ આર ઓ મને કેટલો મળ્યો અહીંયા? 50 અંશ. જો માપખૂણો એસ આર ઓ 50 અંશ મળે તો બીજી વસ્તુ મને એ પણ ખબર હતી. કઈ વસ્તુ? કે જો આ પી ક્યુ અને આર ઓ સમાંતર છે, તો જુઓ તો પી ક્યુ સમાંતર આર ઓ અથવા તો ઓ આર હોવાથી અહીંયા અંતર્યુગ્મ કોણ બને? તો કે માપખૂણો પી ક્યુ આર બરાબર માપખૂણો કયો બનશે? ક્યુ આર ઓ. ચલો, પી ક્યુ આર કેટલું હતું? પી ક્યુ આર તો 110 હતું અને ક્યુ આર ઓ એ તો આસનનો કોણ છે. કોનો આસન કોણ? તો કે ક્યુ આર એસ, માપખૂણો ક્યુ આર એસ વત્તા માપખૂણો એસ આર ઓ, ચલો આ કેટલું હતું? 110. આ ક્યુ આર એસ એને મેં શું ધાર્યું હતું? ક્યુ આર એસને મેં ધાર્યું હતું એક્સ. અને એસ આર ઓ કેટલો મળ્યો મને અહીંયા? હવે 50. માટે એક્સને કરતાં કરું તો શું થાય? 50 બરાબર આમ જાય, એટલે કે 110 માઇનસ 50 જવાબ કેટલો આવશે? 60. માટે એક્સ બરાબર કેટલો મળે છે? એક્સ બરાબર 60 અંશ. માટે આ ખૂણો કેટલો થયો? 60 અંશ. આવી રીતનો એક્ઝામ્પલ ગણવાનો થાય. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, એના પછી નો એક્ઝામ્પલ નંબર 5 એ શું કહે છે? તો કે આપેલી આકૃતિમાં એ બી અને સી ડી સમાંતર આપેલા છે તથા માપખૂણો એ પી ક્યુ બરાબર 50 અંશ અને માપખૂણો પી આર ડી બરાબર 127 અંશ. મેં રકમમાં લખ્યું નથી પણ આ આપેલું છે પી આર ડી 127 અંશ. તો એક્સ અને વાય શોધો. મિત્રો આ એક્ઝામ્પલ બહુ જ આઈએમપી છે. અગત્યનો એક્ઝામ્પલ છે ને 2 માર્ક માટે તો અવારનવાર પૂછાય છે. અમે લોકો ઓબ્ઝર્વેશન કરીએ છીએ કે જો પ્રશ્નપત્ર પરિરૂપમાંથી પૂછાયેલો છે અને ખૂબ જ આઈએમપી એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ નંબર 5 એનું સોલ્યુશન. તો સૌપ્રથમ પહેલાં એની આકૃતિ દોરી લઈએ. શું કીધું છે? તો કે એ બી અને સી ડી કેવા છે? સમાંતર. એટલે કે આ એક રેખા એ બી અને બીજી રેખા કઈ લીધી મેં? આ સી ડી. એટલે કે આ એ બી, સી અને ડી. અહીંયા બિંદુ પી, અહીંયા ક્યુ
અહીંયા આર, અને આ ખૂણો મને આપેલો છે 50° રકમમાં છે. આ એક્સ ગોતવાનો છે, અહીંયા ઉપર આ વાય ગોતવાનો છે, અને આ માપ કેટલું છે? આ માપ છે 127°. ચાલો તો શરૂઆત કરીએ આપણે સૌ પ્રથમ. તો જો શું થશે અહીંયા, તો કે એ તો ક્લિયર થઈ ગયું કે માપ ખૂણો આ જે છે એ બી અને સીડી સમાંતર છે. પહેલાં તો એ લખીએ કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે એ બી સમાંતર સીડી, બરાબર છે. બીજું, હવે એ બી સમાંતર સીડી છે તો બે છેદિકા બને, એક આ છેદિકા બનશે અને બીજી કઈ છેદિકા બનશે? એક આ છેદિકા બનશે, બરાબર. તો આપણે જોઈએ શું થાય. તો કે આ છેદિકા માનીએ આપણે, તો કે છેદિકા કઈ છે? PR. છેદિકા કઈ છે? પહેલા PR. જો PR છેદિકા લઉં તો આ આખો ખૂણો આસન કોણ જે બે સરવાળો કરું એટલે આસન કોણ બની જાય, અને અહીંયા 127 આ ઝેડ બને એટલે કે અંતઃકોણ બને છે. એટલે કે શું થાય છે? તો કે માપ ખૂણો APR બરાબર માપ ખૂણો PRD, અને આ શું છે? તો કે આ છે અંતઃકોણ, અંતઃયુગ્મ કોણ, બરાબર. ઝેડ બને છે એટલા માટે. અને આ તો પાછો આસનનો કોણ છે. કોનો? તો કે માપ ખૂણો APQ વત્તા માપ ખૂણો QPR, માપ ખૂણો QPR બરાબર આ રકમમાં આપેલો છે PRD. કેટલો આપેલો છે? 127°. ચાલો, આ રકમમાં આપેલો છે કેટલો છે? 50. આ કેટલો આપેલો છે આકૃતિ ઉપરથી? Y 127. તો y બરાબર કેટલો થાય? તો કે y બરાબર 127 માંથી 50 જાય તો કેટલા વધશે? 77. y બરાબર કેટલું મળ્યું મને? 77. પછી બીજું, આ AB અને CD સમાંતર રેખા તો છે જ, તો કે AB સમાંતર CD, અને એની છેદિકા શું છે? તો કે એની છેદિકા છે હવે PQ. જો છેદિકા PQ હોય તો પાછું અહીંયા તે યુગ્મ કોણ બને છે, અહીંયા 50 અને અહીંયા x, એટલે કે માપ ખૂણો APQ બરાબર માપ ખૂણો PQR. શું કામ? કારણ કે આ છે અંતઃયુગ્મ કોણ, બરાબર. અને આ બંને કેવા હોય? પાછા સમાન. એટલે કે APQ છે 50 બરાબર PQR આ છે x, તો x બરાબર કેટલું મળ્યું મને? 50. y બરાબર કેટલા મળ્યા? 77. તો આવી રીતની ગણતરી કરવાની થાય. ખ્યાલ આવી ગયો? ચલો, એના પછીનો છેલ્લો એક્ઝામ્પલ. એમાં મેં અહીંયા આકૃતિ આપી નથી, પણ હકીકતમાં આકૃતિ આપણે હવે દોરીશું, બરાબર છે. તો રકમ વાંચતા જઈએ અને આકૃતિ દોરતા જઈએ, શું કહેવા માગે છે આપણને, બરાબર છે. તો ચલો, આપેલી આકૃતિમાં PQ અને RS બે અરીસા છે, બરાબર. હવે તમે એક અરીસો જોયો હશે, આ એક અરીસો અને આ બીજો. શું કામ? કારણ કે બંને અરીસા મને કેવા આપેલા છે? એકબીજાને સમાંતર. એક છે PQ, એટલે કે આ PQ અરીસો છે, અને આ બીજો છે QR અરીસો છે, બરાબર. અરીસો એટલે કે એક બાજુ એની સપાટી કેવી હોય? તો કે ચળકતી હોય. એટલે કે બે અરીસા એકબીજાને આવી રીતે સામે મૂકેલા છે અને પાછા કેવા છે? સમાંતર છે. પછી શું કહે છે? તો કે એક આપાત કિરણ AB, એટલે કે આપાત કિરણ લઉં છું હું અહીંથી AB, એટલે કે આ A અને B એ ક્યાં છે? તો કે સપાટી PQ ઉપર, એટલે કે આ સમાંતર, એટલે કે આ જે રેખા જે છે PQ એની ઉપર એક આપાત થાય છે, અને પછી એ પરાવર્તન પામીને ક્યાં આવે છે? તો કે આ BC ઉપર આવે છે,
અહીંયા આવે છે, અહીંયા બિંદુ કયું છે? સી, અને અહીંયા સી બીસી આ સપાટી ઉપર પાછી આપાત થાય છે અને એ પરાવર્તન થાય છે ક્યાં? તો કે સી થી ડી સુધી. તો સાબિત કરો કે આ એ બી અને આ સીડી એ કેવા છે? સમાંતર છે, એ મારે બતાવવાનું. એટલે કે આ રેખા એ બી અને આ રેખા સીડી, આ બે રેખા કેવી રેખા છે? સમાંતર રેખા છે, એવું મારે સાબિત કરવાનું છે. તો હું શું કરીશ? સૌ પ્રથમ તો અહીંયા સાબિત કરવા માટે તો કે હું ધારી લઉં છું, એક સરસ મજાની રચના કરું છું ધારવાની. શું કામ? કારણ કે અહીંયા જો આ આપાત કોણ ઉપર જ્યાં આપાત થાય છે ત્યાં આ બિંદુ બી ઉપર એક અહીંયા લંબ દોરું છું સપાટી ઉપર, અને આ આપાત કિરણ સી ઉપર જ્યાં આપાત થાય છે ત્યાં પણ એક શું દોરું છું? હું લંબ દોરું છું સપાટી ઉપર. હવે સપાટી ઉપર લંબ દોરું, બરાબર છે, એટલે આને નામ આપું હું BE, આને નામ આપું હું CF. આટલું કરજો. તો આ બધી વસ્તુને હવે મારે લખવાની છે. તમે શોર્ટ એન્ડ સ્વીટમાં પણ લખી શકો છો. તો કે આપેલી પરિસ્થિતિને આકૃતિ પરથી સ્પષ્ટ છે કે PQ અને RS એ સમાંતર રેખાઓ છે. તો કે PQ સમાંતર શું છે? RS છે. પછી તો કે આ AB, BC અને CD એ આપાત કિરણ પરાવર્તિત કિરણ થઈને બહાર આવે છે, બરાબર. એ તમે લખી શકો છો. હું અહીંયા સ્કીપ કરું છું. હું શું કરું છું? હું એવું લખું છું કે આપાત કિરણ AB એ અરીસાની સપાટી ક્યાં પર આપાત થાય છે? તો કે બી પર આપાત થાય છે. આપાત થાય છે એટલે કે ત્યાં આવે છે, અને ત્યાં હું શું દોરું છું? તો કે ત્યાં બી પર લંબ દોરતા, બી પર લંબ દોરીએ તો શું થાય? તો કે બી પર લંબ દોરો તો કે PQ એને લંબ શું થાય છે હવે? તો કે BE થાય છે. તે જ પ્રમાણે આપાત કિરણ, હવે આપાત કિરણ આ BC બની ગયું. આપાત કિરણ BC એ અરીસાની સપાટી અરીસાની કઈ સપાટી છે? અરીસાની સપાટી સી પર આપાત થાય છે, અને ત્યાં હું શું દોરું છું? તો કે સી પર લંબ દોરતા, સી પર લંબ દોરો તો શું થશે? તો સી પર લંબ દોરો તો QR લંબ CF આવું કહેવાય, બરાબર છે. એટલે કે આ બંને અહીંયા કેવા થયા? તો કે 90 અંશના થયા. આ અહીંયા બંને 90 અંશના થયા. હવે બીજું શું થાય છે? તો કે બીજું એ થાય છે કે મને એ ખબર છે ફિઝિક્સમાં, એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં, કે અરીસાની સપાટી ઉપર જો કોઈ કિરણ આપાત કરવામાં આવે તો આપાત આ જે લંબ જે છે આપાત કોણ ઉપર લંબ, તો ત્યાં આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? સરખા. અહીંયા તે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? સરખા. તો કે ભૌતિક વિજ્ઞાનના નિયમ પરથી આપણે જાણીએ છીએ કે ભૌતિક વિજ્ઞાનના નિયમ પ્રમાણે આપણે જાણીએ છીએ કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? સમાન. આપાત કોણ બરાબર પરાવર્તન કોણ, એટલે કે જે ખૂણો આપાત થતો હોય અને જે ખૂણો પરાવર્તન થતો હોય એ બંને ખૂણા કેવા હોય? સરખા. ક્યાં? તો કે લંબ આગળ. તો કે આ લંબ દોરેલો છે તો આ ખૂણો કયો થવાનો?
તો કે અહીંયા આપાત કોણ થવાનો માપખૂણો ABE બરાબર અહીંયા થવાનો માપખૂણો EBC બરાબર. આ લંબની વાત થઈ ગઈ. હવે આ લંબની વાત કરીએ તો કે આ લંબમાં આપાત કોણ કોણ થવાનો તો કે BCF માપખૂણો BCF અને અહીંયા શું થશે માપખૂણો અહીંયા માપખૂણો થવાનો FCD FC અને D. આટલું થઈ ગયું. બીજું PQ અને RS કેવા હતા સમાંતર. તો જુઓ તો PQ સમાંતર RS એટલે આ હું જ્યાં લંબ દોરું એટલે કે મેં શું કર્યું હતું તો કે PQ ને લંબ શું દોર્યું હતું મેં BE દોર્યું હતું અને RS એને લંબ શું દોર્યું હતું મેં CF. હવે જો આને આ બે સમાંતર છે અને અહીંયા લંબ છે આને લંબ છે તો આ બંને પણ કેવા થાય સમાંતર થાય રચના પરથી. માટે BE સમાંતર શું થશે તો કે CF. તો કે B અને CF કેવા થવાના સમાંતર. જો BE અને CF સમાંતર થાય તો આ એની છેદિકા કહેવાય છે છેદિકા BC. તો અહીંયા આ જે ખૂણો અને આ ખૂણો એ બંને ખૂણે કેવા હોય સરખા હોય એટલે કે માપખૂણો કયો તો કે EBC માપખૂણો EBC બરાબર માપખૂણો BCF માપખૂણો BCF. જુઓ તો હવે આ બે ખૂણા હતા અને આ એક ખૂણા બે થયા. આ બધા કેવા થવાના સરખા. તો જુઓ તો આ EBC શું છે તો કે આ EBC એના બરાબર શું છે FCB એટલે કે ચારેય ખૂણા કેવા થયા સરખા. તો કે આ બંનેને પરિણામ 1 અને પરિણામ 2 અને પરિણામ 1 અને પરિણામ 2 પરથી શું કહેવાય તો કે આ ચારે ચાર ખૂણા કેવા છે સરખા. એટલે કે હું ચારે ચાર ખૂણા લખું છું અહીંયા કે માપખૂણો ABE બરાબર માપખૂણો આ ABE બરાબર માપખૂણો EBC બરાબર માપખૂણો BCF બરાબર માપખૂણો FCD બરાબર છે. હવે સાહેબ આટલું બધું કરવાની જરૂર શું પડી પહેલાં એમ વાત કરો ને બરાબર. પણ મારે સાબિત શું કરવું છે મારે સાબિત કરવું છે કે આ AB અને CD સમાંતર છે. તો સમાંતર બતાવવા માટે હું શું બતાવું તો હું એવું બતાવી દઉં કે કોઈ પણ સમાંતર રેખાઓની છેદિકાથી જે યુગ્મ કોણ બને છે એ યુગ્મ કોણો કેવા છે સમાંતર છે એટલે શું સમાન છે. તો એ બે રેખા કેવી થઈ જાય સમાંતર. જો આ એક રેખા AB આ રેખા CD બરાબર. હવે એની છેદિકા હું માની લઉં કે આ છે તો આ બંનેનો સરવાળો આ બંનેનો સરવાળો એ શું કહેવાય યુગ્મ કોણ રચે. તો બસ એ જ કરવું છે. આ બંનેનો કરું સરવાળો અને આ બંનેનો સરવાળો કરું તો શું થાય બરાબર તો કે માપખૂણો ABE વત્તા માપખૂણો EBC બરાબર કયો માપખૂણો થવાનો તો કે આ બંનેનો સરવાળો પાછળનાનો એ શું કહે છે તો કે BCF વત્તા માપખૂણો FCD. આ બંને સરવાળો કેટલો થવાનો તો કે માપખૂણો ABE અને EBC એટલે કે ABC થવાનો એટલે કે માપખૂણો ABC બરાબર માપખૂણો એ શું થવાનો તો કે BCD થવાનો BCD. અને આ શું બને છે તો કે આ બને છે અંતઃ યુગ્મ કોણ. જુઓ તો અને અંતઃ યુગ્મ કોણ હોવાથી અને પાછા સમાન છે માટે AB સમાંતર શું થવાનું CD એમ કહેવાય. ખ્યાલ આવી ગયો મિત્રો. તો આખો દાખલો આવી રીતનો છે. આપણે એને રિપીટ કરી લઈએ ફટાફટ 2 મિનિટમાં. જુઓ તો સૌપ્રથમ શું આપેલું છે મને તો કેવું આપેલું છે કે એક PQ સપાટી છે અરીસાની અને QR સપાટી છે બંને સમાંતર રાખેલી છે. એક આપાત કિરણ AB બિંદુ B ઉપર આપાત થાય છે પરાવર્તન થાય છે BC. આ BC કિરણ QR ઉપર આપાત થાય છે C બિંદુ ઉપર C થી અથડાઈને CD પરાવર્તિત કિરણ 12 મને મળે છે.
બરાબર. હું શું કરું છું પહેલાં તો કે આ બી ઉપર એક લંબ દોરું છું, સી ઉપર એક લંબ દોરું છું, એની કથા કરી નાખી. શું કીધું તો કે પી ક્યુના લંબ કોણ છે તો કે બી છે, અહીંયા લખ્યું. પછી ક્યુ આરના લંબ કોણ છે, સી એફ છે, અહીંયા લખ્યું. મને એ ખબર છે ફિઝિક્સમાં કે આપાત કોણ ને પરાવર્તક કોણ કેવા હોય, સમાન, તો એ લખી નાખ્યું મેં અહીંયા. આપાત કોણ ને પરાવર્તક કોણ કોણ છે, સમાન. આનું પણ લખી નાખ્યું, આપાત કોણ ને પરાવર્તક કોણ કેવા છે, સમાન. બીજું, આ બે રેખા સમાંતર હતી અને આ બે લંબ દોરેલા હતા એ સમાંતર રેખા ઉપર. તો આ બે રેખા કેવી થાય, સમાંતર થાય. તો કે આ સમાંતર હતી, આ બંને લંબ હતા, તો એના ઉપરથી બી અને સી એફ કેવા થાય, સમાંતર થાય. બી અને સી એફ સમાંતર હોય તો એમાં ઝેડ બને. ઝેડ શું બને તો કે આ જો ઝેડ બને છે જો, તો બરાબર, એટલે કે આ ખૂણો ના ખૂણો પણ કેવા હોય, સમાન. તો પરિણામ 1 અને પરિણામ 2 પરથી આ ચારેય ખૂણા કેવા થયા, સમાન. ચારેય ખૂણા સમાન થાય છે તો આ બે ખૂણાનો સરવાળો, આ બે સરવાળો બંને કેવો થાય, સમાન થાય, માટે સમાન બતાવ્યો. અને આ બે સરવાળો શું થાય છે તો કે માપ ખૂણો એબીસી આખો બને છે અને અહીંયા શું બને છે, માપ ખૂણો બીસીડી. અને આ બંને શું કહેવાય તો કે એ બી અને સીડીના યુગ્મ અંતઃકોણો, અને અંતઃકોણો સમાન છે માટે રેખાઓ કેવી છે, પરસ્પર સમાંતર છે તેમ કહેવાય. તો મિત્રો આ સાથે આ સ્વાધ્યાય 6.2 આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ચલો આવજો.